ચાલો તો સવારના 5:30 થઈ ગયા છે ને આપણે થઈ ગયા છીએ રેડી. હાલો તમને ભગવાનના મંદિરના દર્શન કરાવી દઉં છું. અને આપણે જવાનું છે આજે સવારમાં વહેલા એટલે ઉઠ્યા છીએ કે આજે આપણે જવાનું છે દેશમાં જવાનું છે. તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો, તમને પૂરી ટ્રીપ જોવામાં મળશે. અને પપ્પા અત્યારે બનાવે છે પાન. જો કોણ પાન ખાય છે, તેને ખાવા હોય આવી જાજો. તમે બ્લોગમાં જોડાઈ રહ્યો. અને હું જાઉં છું અત્યારે સવારમાં ખમણ લેવા, કેમ કે નાસ્તો કરવા તો કાંઈક જોશે. અત્યારે હું જાઉં છું ખમણ લેવા. ચાલો. ખમણી આપણે માટે બને છે કે આપણે આજે વહેલા છીએ એટલા માટે. ગાયત્રી ખમણમાં આપણે આવી ગયા છીએ. હેલો ગાઈઝ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભરૂચના નર્મદાના કેબલ બ્રિજ ઉપર. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. ભરૂચ પહોંચી ગયા છીએ આપણે. વાગી ગયા છે અત્યારે 7:08:05 થવા આવી છે. તો જલ્દીથી તમે મારા વ્લોગમાં જોડાયા રહેજો. અને ભરૂચ આપણે પહોંચી ગયા છીએ. જો છે ને એકદમ મસ્ત નર્મદા મૈયા. જો કેટલું મસ્ત અત્યારે નર્મદામાં મૈયાનું પાણી વહી રહ્યું છે. એકદમ મસ્ત અને કેટલો ક્લીન બ્રિજ છે. ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઓનેસ્ટમાં નાસ્તો કરવા માટે. જવા દો આગળ, સીધી પપ્પા આગળ. હા ત્યાં જવા દો. ચાલો ખમણ અને ખમણી સાથે નાસ્તો કરવા આપણે આવી ગયા છીએ. જો પપ્પા બેસી ગયા છે ખમણ ખાવા. પપ્પા કેમ છે? સુરતના મમ્મી તમને કેવું લાગે? આવતા જ નથી ને બહુ? કા તમને બહુ નથી ભાવતા? તને ભાવ દીકના તો હાલો હું આવી ગયો છું. નાસ્તો કરવા બેસી જઈએ આપણે બધાય. તો કેટલા મસ્તીના મરચા છે, ખમણ ને ખમણી ને એક નંબર છે સુરતમાં. એટલે એમાં થોડું કાંઈ ઘટે. આવી જાઓ બધા ખાવા માટે. હેલો ગાઈઝ, તો હવે અમે પહોંચી ગયા છીએ તારાપુર અને મિત ડ્રાઈવ કરે છે ગાડી. પપ્પા બાજુમાં બેઠા છે, હું ને મમ્મી પાછળ બેઠા. ચાલો તો ફઈબા આવ્યા છે. ફઈબાને આશીર્વાદ લઈ લઈએ મસ્ત મજાના. જો જય માતાજી. ફઈબાના આશીર્વાદ મળી ગયા છે. હવે આપણે જઈએ છીએ દેશમાં. જય માતાજી. ચાલો તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ ગેલેપ્સ હોટલે. જોવો કેટલો મસ્ત નજારો છે. અને ઓલ ટાઈમ ફેવરેટ પ્લેસ હોય તો આપણું બધી વસ્તુ મસ્ત મજાની મળે છે. કેટલું મસ્ત ફૂડ કોર્ટ ને બધું છે. જો કુકીઝ ને બધી બ્રાન્ડ મળી જાય અહીંયા તમને. સબવે છે, ડોમિનોઝ, ઇસ્કોનના ગાંઠિયા છે. જો અને એકદમ મસ્ત મજાની આપણે એક્સયુવી લઈને આપણે આવી ગયા છીએ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બધી અપડેટ મળવાની છે. ચાલો તો ફાઇનલી ગેલેપ્સમાં દિગ્નાનું વેન હતું પાણીપુરી ખાવાનું, એટલે મમ્મીએ ખવડાવી દીધી. પપ્પા ટેસ્ટ કરવા આવ્યા છે તો પાણીપુરી લીધી છે. હવે ચાખે પછી ખબર પડે કેવી છે. હાલો રિવ્યુ આપો, રિવ્યુ ફટાફટ. દિગ્નાને તો સારી જ લાગવાની છે, ગમે ત્યાં હોય પાણીપુરી. પપ્પા કે એના ઉપર છે. હવે મમ્મી તમને કેમ લાગશે? હા પપ્પા તમને કેમ લાગી? પપ્પાને હારો ન ભાવી બહુ. મમ્મી તમને? મમ્મીને ઓછી ભાવી આવી. સારું હાલો તમે ખાઓ. આપણે તો કાંઈક પૌવા બહુ ખાવા છે. 1 પ્લેટ લઉં પપ્પા પૌવા? ભાઈ 1 પ્લેટ પૌવા આપો ને. મસ્તી ના છે. આપણને બહુ જ ભાવે અહીંયા. ઓલ ટાઈમ ફેવરેટ. કોને ભાવે છે કોમેન્ટમાં લખી દો. 1 પ્લેટ કરો ને. ચાલો તો મસ્ત મજાના પૌવા આવી ગયા છે. ને દિગ્ના પાણીપુરી ખાઈ છે. મમ્મીને તો બહુ ઓછી ભાઈ, પણ આ દિગ્નાને તો ગમે ત્યાંની હોય એને હાલે. એટલે હાલો આપણે પૌવા ખાઈ જઈએ હવે. હેલો ગાઈસ, હવે અમે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચ્યા મીત? ઢસા પહોંચી ગયા છીએ.
ડસા પૂછવા આવ્યા છીએ. હા વાતાવરણ છે એકદમ જોરદાર. ઠંડુ ફૂલ વરસાદ આવે છે બહાર. અત્યારે તો બંધ છે પણ પેલા આવીને ગયો હમણાં. બહુ જ મસ્ત વાતાવરણ. ડસા પૂછવા આવ્યા. હમણાં અમરેલી પૂગવામાં આપણે અડધી કલાક જેવું થઈ જાય. હા અમરેલી પૂગી જવું. જાવું આપણે આપણા ગટુભાઈને રમાડવા જવાના છે. હા. આટો મારવા જવાનો છે. બહાર માહોલ કેવો છે? વરસાદ વાળો છે? બહુ જોરદાર છે. વરસાદ તો હમણાં ગયો થોડીક વાર થયું, બંધ થઈ ગયો, પણ એકદમ મસ્ત વરસાદ આવી ગયો ને વાતાવરણ થઈ ગયું એકદમ ઠંડુ. તો મમ્મી શું કરે છે? શું ખાવ મમ્મી? પપ્પા બહાર ખાય છે. આમ જો બધાયની જમીનોમાં અને અમે બધા બેઠા. અને બધાયને જમીનોમાં વવાઈ ગયું છે. જેને વરસાદ આંબી નથી ગયો એને બાકી છે. હા બાકી બીજા બધાને વવાઈ ગયું છે. વરસાદ આંબી ગયો એ બધાને બાકી છે. બાકી બધાને વવાઈ ગયું છે એકદમ મસ્ત. હા પપ્પા અત્યારે શું વાવેતર હેનું થાય પપ્પા અત્યારે? હે કપાસ નું થાય. બીજું સિંગ. હાલો ભાઈ મગફળી. તમે સિંગ તેલ ખાવ છો ને એ સિંગ નું અત્યારે વાવેતર થાય છે અને પછી તમે એનું સિંગ બને છે ને પછી એનું સિંગ તેલ તમે બધા ખાવ છો. તો જો એકદમ મસ્ત વાતાવરણ છે. હા અને અમારે જોડાયેલા રહેજો. જે આપણે અમરેલી જશું, અમરેલી થી પછી આપણે વિસાવદર જવાના છીએ. તો તમને બધું એટલે હમણાં થોડા દિવસ તો તમને બધી ગામડાની મોજ જ જોવા મળવાની છે ગાઈસ. એકદમ મસ્ત વાતાવરણ છે. પશુ પક્ષીઓનો અવાજ આવે છે અને મજા જ આવ્યા કરે છે. એમાં આવો મસ્ત રોડ હોય ને એમાં ડ્રાઇવિંગ કરતા હોય. હા સુરતમાં તો બધું એવું તો મોહ માયા છે. બાકી સાચી મોજ તો ગામડા. સાચું સુખ તો ગામડામાં છે. દીકરાને તો રહેવા આવી જવાનું છે ગામડે. હા. પછી ત્યાં શું કહેવાય, ત્યાં સિટીમાં તો ઓલા પીઝા ખાય છે ચીઝ વાળા. અહીંયા બાજરાના પીઝા જેવું. હા આપણે તો ચાલે બધું. હા કેટલા થી હાલ છે રોજ. આમ તો જો કેટલું મસ્ત વાતાવરણ. જો તો ખરી આ બાજુ કેવો મસ્ત વરસાદ અંધારો છે ને. જો દાડમનો બગીચો હો ભાઈ. આ દાડમનો બગીચો છે. જો આ છે. જો આગળ ગાયો છે. મસ્ત ગાયોનું ધણ આયલું જાય છે. જો વાહ છે ને આમ આવું તો આપણે ત્યાં જોવા મળે નહીં કઈ. મત મળે ત્યાં થોડું મળે કઈ. જો વાસડું ને ગાયો ને જો આમ સાયકલ લઈને જાય તો એને મજા આવે છે ને. જો છે ને હા ગામડાની મોજ. ચાલો ભાઈ લાઠીમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. લાઠીમાં પહોંચી ગયા છીએ આપણે. હમણાં હવે થોડોક જ ટાઈમ છે. અમરેલી અહીંથી 15 કિલોમીટર જેવું લાગે છે. જો લખ્યું ને કલાપી નગરી લાઠી ને ભાઈ. નવું મસ્ત બોર્ડ આવી ગયું છે ને અહીંયાથી આપણે ટર્ન લઈ લેશું એટલે હમણાં આવશે અહીંયાથી સીધું અમરેલી. છે ને એકદમ મસ્ત મજાના. આપણે એકદમ સવારના નીકળ્યા છીએ એ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ હાલે તો છે ને વાંધો નથી આવતો. લાઠીનું બસ સ્ટેન્ડ આવ્યું છે અહીંયા એકદમ મસ્તનું. તમે આવ્યા છો લાઠી તો કોમેન્ટમાં લખી દેજો. રસ્તા તો સારા છે અત્યારે, હજી કઈ ખરાબ નથી થયા. વરસાદ એવો કાંઈ પડ્યો નથી. આવું બધું છે. બ્લોગમાં જોડાયેલા રહ્યો. તમને બધું નવું અપડેટ મળશે. હવે થોડીક જ ટાઈમ બાકી છે. અમારા નાનકડા એવા ગટુભાઈને મળીશું, અમે રમાડીશું. સરસ. એને હાટો આપણે એક ચોકલેટ લીધી છે એ આપણે એને આપશું. મસ્તની સ્મિટન કંપનીની ઓપિટ્સ લીધી છે એની હાટું એક આપણે એને આપશું. આપણે હું નહીં ખાઈ જાઉં તો આપશું, નકર આપણે હું ખાઈ જાય તો એ વાટ જોવે. કેમ કે એ તો કાંઈ ખાવાનો નથી એટલે એને અડાડીને હું ખાઈ જાય એટલે હાલ છે આપણે. આવું છે બધું. કેમ કે એ તો હજી કંઈ ચોકલેટ બોકલેટ ખાય નહીં. પછી મોટો થાય તે દે નહીં દેવું આપણે. બરાબર છે ગાયજી? બરાબર છે બરાબર છે. એવું છે બધું. એ તમારા હાથમાંથી લઈ લે એવો થઈ ગયો છે હવે. ના ના હજી તો નહીં લઈ. પણ નહીં. હું જ્યારે મારી પાસે આવશે ત્યારે હું એને હા. થોડુંક ચખાડે ને પછી એને બધા સ્વાદની અનુભૂતિ થશે કે આને આ સ્વાદ કહેવાય, આને ઓલો સ્વાદ કહેવાય, આ ખાવાથી આ મજા આવે. એટલે એને બધું આપણે ટેસ્ટ કરાવશું. આપણે બધું જો આ દુધાળા ગામ આવી ગયું છે. અહીંથી દુધાળા આપણે ભાઈ સૌજીભાઈ ધોળકે બનાવ્યું છે ને દુધાળા. પેલું મસ્ત તળાવ ને બધું બહુ જોરદાર બનાવ્યું છે. ત્યાં કોઈ મુલાકાત લીધી છે કે નથી લીધી? એકદમ મસ્ત બનાવ્યું છે તળાવ. કમેન્ટમાં જણાવજો બધા કોણે કોણે દુધાળા જઈ આવેલા જો છે. હમણાં મસ્ત બોર્ડ આવે છે દુધાળાનું, ત્યાંથી જવાય છે.
અને બહુ મોટું ને વિશાળ જગ્યામાં એને કર્યું છે. બધી ગેમ્સ છે, રાઇડ્સ છે, ત્યાં તમારે સ્ટે કરવો હોય તો એ કરી શકો. જો લખ્યું છે ને હરે કૃષ્ણ પરિવાર, જો મળી ગયું. અને ત્યાં એનું નામ આપ્યું છે હેતની હવેલી. જો લખ્યું પંચગંગા તીર્થ હેતની હવેલી. અને એકદમ મસ્ત. અને અહીંયા તો જો ચબૂતરો બનાવ્યો હતો અને એકદમ મસ્ત. એમ તો હરે કૃષ્ણ વાળા બધું કામ બધું જોરદાર કર્યું છે. એટલે આ એકદમ મસ્ત બનાવ્યું છે વિશાળ જગ્યામાં. જ્યાં પાણી નહોતું એ ગામમાં તળાવ બનાવી નાખ્યું છે એમ. એવું બધું છે. બ્લોગમાં જોડાયેલા રહ્યો, તમને બધી નવી નવી અપડેટ જોવા મળશે. ચાલો આપણે આવી ગયા છીએ અમરેલી નક્ષભાઈ પાસે. દાદાના ખોળામાં આવી ગયો છે દીકરો. મારી પાસે આવું છે. દાદા પાસે રેમ, દાદા પાસે રેમ. જવો છે બધાય. હાલો બધાય આવી ગયા છે. હવે તારે આવું છે ને, આપણે આવે વિસાવદર આવું છે ને? બાબા આવું છે ગાદીમાં? ગાદીમાં આવું છે? એ પૂરા ક્યાં જવું છે? હાલો નક્ષભાઈ બેહી ગયા છે દાદાની બાજુમાં. હાલો બાય બાય કહી દો બધાને. નક્ષુ ટાટા કહી દે. વાહ વાહ. આમ તો જો કેવો હોવાનું હોય ગઈ પૂરા. આમ જો તો જો. બાય બાય ટાટા સી યુ. શું કહેજો? આ ભાઈ ને ઉતરવાનું નામ નથી લેતો ભાઈ. હા નક્ષભાઈ જો દાદાની પાસે બેસી ગયો. ઓહ હોટ સીટ ઉપર આવી ગયો. પણ હોટ સીટ ઉપર આવી ગયો ભાઈ. અરે વાહ. બાય બાય. ચાલો તો હવે આપણે જઈએ છીએ ફાઇનલી વિસાવદર. જવો આપણી ઘરે. જો તમને અમારું ઘરે બતાવું વિસાવદર જઈને કેવું અમારું ઘર છે. તમને આખા ઘરની વિઝિટ કરાવીશ. એ કાલના વ્લોગમાં આવશે. આજના વ્લોગમાં તમને અમારું ઘર બતાવી દઈશ કઈ રીતે છે. અત્યારે જઈએ છીએ અમે વિસાવદર. અત્યારે માહોલ શાંત થઈ ગયો છે, વરસાદ છે નહીં. ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ. તો હવે અત્યારે વાગી ગયા છે 6 અને આપણે 7 વાગે પહોંચી જશું. કેમ કે અમરેલીથી વિસાવદર 80 થી 85 કિલોમીટર જેવું થાય છે. હજી વાંધો નથી, રસ્તા તો સારા છે. જો છે વરસાદ આવી ગયો છે પણ અત્યારે નથી ચાલુ એમ. બાકી વાતાવરણ ઠંડુ ને એકદમ મસ્ત છે. ગરમા ગરમ ભજીયા ખાય ને એવું મન થાય છે. મસ્ત ગરમા ગરમ મેથીના ભજીયા હોય, પટ્ટી મરચા હોય ને ચટણી હોય ને મજા આવી જાય. પણ જો છે ને કાંઈ નહીં. તમને બધાને અમારો વ્લોગ કેવો લાગે છે ને કોમેન્ટમાં તમે લખજો. અને અમારો વ્લોગ ગમતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો જોવો મસ્ત ઘેટા બકરાનો શોરૂમ આવ્યો છે. હું નાનો હતો ને ત્યારે હું એમ જ કહેતો કે આ છે ને ઘેટા બકરાનો શોરૂમ આવ્યો હોય ને એવું લાગે. કેમ બધા એક છૂટા હોય શોરૂમમાંથી બહાર નીકળ્યા હોય એની જેમ. એટલે આપણે તો એમ જ કહીએ પહેલેથી ઘેટા બકરાનો શોરૂમ આવ્યો ને એવું લાગે. તમને બતાવી દીધો આપણે ઘેટા બકરાનો શોરૂમ. તો હવે બધા હવની ઘેરે જાય છે અને કાલ સવારમાં પછી પાછા નીકળશે. હો જો ગાયું છે ને બધું છે ને, ગાયું બધા ચરવા જાય ને હાંજા પાછા ઘેરે જાય એવું છે બધું. જો ગામની મોતમાં શું હોય હજી તો જો તમને બધું બતાવવાનું છે. આપણે વાડીએ ગાયું છે કઈ રીતે શું છે તમને બધું વ્લોગ. હાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વિસાવદરની બજારમાં. જુઓ તમે વિસાવદરમાં આપણે આવી ગયા છીએ. રોડના કામ તો હજી અત્યાર સુધી કોઈ દી થયા નથી. હવે જોઈએ છીએ હવે આપની સરકાર આવી છે એટલે હવે શું કરે છે. જુઓ છે એકદમ મસ્ત. આ આપણી મસ્ત મિલન હોટલ છે ફેમસ. અને મંચુરિયન ને બધું એક નંબર આવે છે. આપણે આવતા હોય તો ખાતા હોય એટલે સારું આવે છે. એક પાણીપુરી સારી આવે છે એ આપણે કાલના બ્લોગમાં તમને બતાવશું. જુઓ કેટલી મસ્ત વિસાવદરની બજાર છે. બજાર જુઓ આપણે આપણું ઘર અહીંયા વિસાવદરના બસ સ્ટેન્ડથી હાવ નજીક જ થાય આમ. જુઓ કેટલી મસ્ત છે. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને બધું અપડેટ જોવા મળશે. જુઓ પણ વિસાવદરમાં રસ્તા બહુ ખરાબ છે ભાઈ. જુઓ ઓટો સ્ટેન્ડ આવી ગયો અને જુઓ બધી વસ્તુ મળે. અને
અને આ છે તાલુકો આપણે આજુબાજુના ગામડાનું બધાનું વટાણું વિસાવદરમાં થાય અને વિસાવદરમાં ન મળે એ જુનાગઢ લેવા જવું પડે, બાકી મળે તો થાય જ 99% બધું. જો આપણે આ બાજુ ગયા. જો હવે હમણાં આવશે આપણે શ્યામવાડી આવવાની છે, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની વાડી છે શ્યામવાડી. આ વાડી છે પટેલ સમાજની વાડી છે, એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણી વાડી છે શ્યામવાડી. જો આવી ગઈ જો શ્યામવાડી. અહીંયાથી આપણે સીધા જાશું એટલે આપણે ઘર આ રોડેથી આવવાની છે, એટલે તમને જોતા રહેજો. અહીંથી આપણે સીધા જશું એટલે આપણું ઘર આવી જશે. અહીંયા મસ્ત સ્વામિનારાયણનું મંદિર છે એક બહુ મોટું, અને એની બાજુમાં આ છે સ્વામિનારાયણનું મંદિર અને એની નજીકમાં જ આપણું ઘર છે. જો બતાવી દઉં છું તમને. જો કેટલું મસ્ત છે ને બધું આમ જો છે. આપણી બજાર આવી ગઈ. જુઓ એકદમ મસ્ત એની સોસાયટી છે, એમાં આપણું ઘર છે. બાપુ તો જો શાકભાજીની શોપિંગ કરે છે. જુઓ છકડાવાળો આવ્યો છે ને બાબુ એની પાસેથી શાકભાજી લે છે. હાલો હવે તમને અમારું ઘર બતાવી દઈએ હમણાં વ્લોગમાં જોડાય. જો આ છે આપણું ઘર અને પપ્પાએ ગાડી કરી દીધી છે પાર્ક, અને આ છે આપણું બાપુજીનું ટ્રેક્ટર. જો કેવું છે, સમજુબા નિવાસ નામ છે. જો છે ને એકદમ મસ્ત. આખા ઘરની વિઝિટ કરી દે. પપ્પા ગાડીમાંથી ઉતરે છે અને આપણે પહોંચી ગયા છે આપણી ઘરે. જો પગે લાગવાનો પ્રોગ્રામ હાલે છે. જો છે ને આવી મોજ હોય ભાઈ ગામડામાં. જો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર. તમને અગાસીએથી બતાવી દઉં આપણા ઘરનો વ્યૂ કેવો છે. જો 2 રૂમ અહીંયા છે. કેટલી મસ્ત મોટી મજાની અગાસી છે. જો છે બધી ગ્રીનરી એકદમ મસ્ત મજાનું. જો આ તમે બે શું કરો છો? એની બાજુ છો વાસેટીની? કેવી રીતે ફૂલ વાળી થાય ને ભાજી? ફૂલની છે ને એકદમ મસ્તીની. આપણને બહુ ભાવે બાબુ. સુરતમાં અમારે આ ભાજી મળે બહુ મોંઘી, 400 રૂપિયાની કિલો. તો 400 રૂપિયા કિલો મળે. મિની બજારમાં છે 100 રૂપિયા 250 ને, આ 400 ને કિલો થઈ. હા જો એકદમ મસ્તીની ભાજી છે. દેહમાં તો શું સારી હોય. એ કાશી સા લઈને આવી પાકી છે. હે પાકી છે ને પછી કાશી છે ત્યાં શું કરી લેવું અમે? નકરા દૂધની હોય વાત બરોબર છે તારી. ઓ હે બસ છે તો બાકી હારામાં હારી છે, લાગે છે તો હારી. પપ્પા કેમ છે? રેડી છે? હે ગોપાલ ગ્રામની છે? હે ગળી ઓ હે સાહણી જેવી કરી છે. આ બે નું ગોહિલ ભેગા છે ને એમાં જે મને લાગે ખાંડ કરી નાખી જાજી. હાલો બધા ચા પીવા આવી જાઓ. એનું મેનુ શું છે? બાજરાના રોટલા, મરચા, દૂધ, કેરી. એવા બાપુજી બેહી ગયા છે જમવા. હાલો બધાય. આપણે છે બટેકાનું શાક, ભાખરી છોડીને આવી જાઓ બધાય જમવા. હાલો તમે બધા જમવા બેહી ગયા છો? શું છે મેનુમાં? શું છે? ભાજી, વાસણની ભાજી, રોટલા, ભાખરી, રોટલી. ઓહો ગજબ. બપોર ઓહો બાબુ કેમ છે? મજા આવે છે? આજ ખાવું ભાવતું હશે ને બાબુ? હે બાબુ આજ ખાવું ભાવતું હશે ને? તમને બાપુ કેવી ખુશી થાય છે આમ બધા એવા તો? હે ને તે તું શું ખાશો દીકના? બટેકાનું શાક, ભાખરી, કેરી, દૂધ. સરસ. આજ તો દૂધ પણ તમારે શું કહેવાય આમ ચોખ્ખું દૂધ હશે નહીં? ગાયનું. એવું છે? સરસ. લ્યો હાલો જમી લ્યો બધા. ચાલો તો અત્યારે હવે વ્લોગનું એન્ડિંગ કરવાનો છે. તો આવતીકાલે પાછા ફરીથી મળશું આપણે. વ્લોગમાં જોડાયેલા રહેજો ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. બાય બાય.